શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આપણે જોઈએ શનિદેવ માર્ગી બને છે. પહેલા તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌપ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. તો પહેલા તો વક્રી અને માર્ગીનો અર્થ જાણીએ. વક્રી એટલે પાછળની ચાલ, પાછળ જોવું. જ્યારે માર્ગી એટલે સીધી ચાલ, સીધું ચાલવું. જ્યારે શનિદેવ માર્ગી બને છે ને ત્યારે એ શક્તિશાળી બને છે. અમુક વખતે શનિદેવ દરેક વખતે ખરાબ ફળ આપે એવું નથી હોતું. કેમ કે શનિદેવ એ દાસત્વના કારક છે, મહેનતના કારક છે. શોર્ટકટ અહીંયા ના ચાલે. મહેનતનું ફળ 100% શનિદેવ આપતા હોય છે. બીજું, શનિદેવ જે છે ને એ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં એ સીધી ચાલ, અહીંયા કુંભ રાશિમાં સીધી રીતે એ માર્ગી બનીને ચાલશે, એટલે સીધી ચાલ એમની રહેશે. એ વાયુ તત્વના કારક છે. શનિદેવ જે છે ને વાયુ તત્વના કારક છે. એમની દ્રષ્ટિ 3જી, 7મી અને 10મી હોય છે. એ આગળ કીધું ને કે દયાળુ હોય છે. એવું નહીં કે ખોટું જ ફળ આપે, એવું નથી હતું. ઘણા લોકોને એવું હોય છે કે શનિદેવની જ્યારે હોય છે ત્યારે એમની પ્રગતિ પણ થયેલી હોય છે. પણ આમ જોઈએ તો 95% આ જે સાડાસાતી આવે છે ને એમાં નાનું મોટું ફળ દરેકને ભોગવવું પડતું હોય છે. અને શનિદેવની ઉચ્ચ રાશિ જે છે ને એ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે. એનું કારણ શું? કે તુલા એટલે કે ત્રાજવું. ત્રાજવું જે છે બેલેન્સ કરે છે. એમ શનિદેવ બી કર્મનું બેલેન્સ કરે છે. એટલે શનિદેવ એ તુલા રાશિમાં ઉચ્ચના બને છે. શનિદેવ એક કર્મસ્થાનના સ્વામી છે. 10મું કર્મસ્થાન જે છે ને અને 11મું લાભસ્થાન, એટલે મકર અને કુંભ રાશિ જે ખરી ને 10મી અને 11મી એના અધિપતિ છે. એટલે કર્મના અધિપતિ છે. કર્મથી જ ફળ આપનારા હોય છે. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે. શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે. ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. 29/6/2024ના દિવસે શનિદેવ વક્રી હતા. એ દિવસથી વક્રી બન્યા હતા. જે તારીખ 15 નવેમ્બર 2024 એ માર્ગી બનશે. મિથુન રાશિ, અક્ષત કચ્છગો. તમારી રાશિના સ્વામી બુધના પરમ મિત્ર શનિ. શનિ જે છે ને એ તમારી રાશિના સ્વામી જે બુધ છે ને એમના પરમ મિત્ર છે. એ તમારી રાશિથી 9મા ભાવમાં માર્ગી થાય છે.
કુંભ રાશિમાં જ માર્ગી બને છે, પણ તમારી રાશિથી 9મા ભાવમાં. 9મો ભાવ એટલે ભાગ્યનો. આર્થિક રીતે તમને સારું જોવાશે. આર્થિક લાભકર્તા બની રહેશે. અહીંયા તમારું નાણાકીય લાભ મળતા તમારું ભાગ્ય ધીરે ધીરે સારી રીતે ઉદિત થતું જોવાશે. તમને જે વક્રી હતા તે સમયે થોડું 5-6 મહિના સુધી જે તકલીફો, પરેશાનીઓ હતી એમાંથી તમને રાહત મળતી જોવાશે. અહીંયા તમારી રાશિથી જોઈએ તો શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા ભાવ ઉપર લેશે. 11મો ભાવ જે છે એ પણ લાભો ભાવ છે. અહીંયા નાના મોટા તમને લાભ તમને થતા જોવાય. કોઈ પણ રીતે તમને નાણાકીય આવક ધીરે ધીરે વધતી હોય એવું તમે અનુભવો. શનિદેવની 7મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 3જા ભાવ પર રહેશે. અહીંયા સહોદર એટલે કે ભાઈબંધોનું સુખ તેમજ તમારું પરાક્રમ એમાં પણ તમને તમારો આત્મવિશ્વાસ થોડો વધે એવું તમે અનુભવી શકો. એમની 10મી દ્રષ્ટિ તમારા રાશિથી 6ઠ્ઠા ભાવ ઉપર એટલે કે રોગ અને શત્રુ સ્થાન ઉપર હશે. અહીંયા તમારે આરોગ્ય થોડું સારું રહેશે, પરંતુ તમારે મોંનું અને ગરદનનું થોડું ધ્યાન રાખવું પડશે. શરદી, સરેખમ, વાતાવરણની ઇફેક્ટ આ બધી વસ્તુઓમાં તમારે સંભાળવાનું રહેશે. બીજું, હરીફો, શત્રુઓ પર તમારો સારો પ્રભાવ પડશે. અત્યાર સુધી જે પાછળ તમારા જે તમને તકલીફ પહોંચાડતા હતા એના એ ગુપ્ત શત્રુઓ પર તમારો સારો પ્રભાવ રહેશે. અહીંયા જે શનિદેવ જે છે ને એ 29/6/2024થી વક્રી હતા. એટલે જે 29/6થી તે અત્યાર સુધી 15/11 સુધી જે સમય તમને હતો ને એમાં હરીફો પણ તકલીફો આપતા હતા, આરોગ્ય પણ તકલીફ રહેતી હતી, આ બધું રહેતું હતું. પણ હવે માર્ગી બનતા આ બધામાં તમે સારો એવો લાભ જોઈ શકશો. આ શનિદેવ જે છે ને એ કુંભ રાશિમાં માર્ગી બને, પણ રાશિ પરિવર્તન 29/3/2025થી કરે છે અને એ પછી આવશે મીન રાશિમાં. તો અહીંયા જે માર્ગી બન્યા મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સીધી ચાલ ચાલશે. આગળ કહ્યું એમની ચાલ સીધી રહેશે, માર્ગી રહેશે. અહીંયા માર્ચ 25 સુધી એ રહેશે, પછી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં રાશિ પરિવર્તન કરશે. અહીંયા તમારી રાશિથી 9મા ભાવનું શનિનું હોવું એટલે શનિદેવનું જે પાયો કહેવાય ને એ રૂપાનો પાયો કહેવાય, ખૂબ સારો. તમારે મિથુન રાશિ માટે શનિદેવ જે માર્ગી બન્યા ને એ રૂપાના પાયા ઉપર હશે, એ જેનાથી તમને ધન લાભ કરાવશે. નાણાકીય આર્થિક રીતે તમને સારું એવું જોવાય. અહીંયા તમારે આગળ જે બધી મહેનત જે કરી હતી ને એનું શુભ ફળ નહોતું મળ્યું. તમે જે આગળ મહેનત ને જે આગળ તમે વાવ્યું હતું એ અહીંયા તમને પ્રાપ્ત થશે. મહેનતનું આગળનું કરેલી મહેનતનું શુભ ફળ અહીંયા તમે પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયમાં પણ અહીંયા તમને ભાગીદારીથી પણ ફાયદો રહેશે. કોઈ નોકરી વ્યવસાયથી પણ તમને આમાં સફળતા અપાવશે, લાભ કરતા રહેશે. અહીં થોડું તમારે ઉપરી અધિકારી અથવા તો ભાગીદારીમાં તમારે કોઈ આમ વાદ વિવાદથી ટાળવું. તમારું થોડું ઈગો જે હોય કદાચ કોઈ કુંડળી તમારા જન્મકુંડળીમાં એવા યોગના લીધે તો કદાચ કંઈક ઈગો કેવું હોય તો દૂર કરવું, લેટ ગોની ભાવના રાખવી. નોકરી કરતા માટે સારું તમને બઢતી અને કોઈ સારું એવું આગળ અપગ્રેડ મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા જો વિદેશ જવા માગતા હોય તો આ વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ સમય બની રહેશે. વિદ્યાભ્યાસ માટે તમે સારો માહોલ તમારી રીતે તમે બનાવી શકશો. સ્ત્રીઓ માટે પણ આ સમય થોડો સંયમ અને સમજદારીપૂર્વક કામ લેવાનું રહેશે. અહીં તમારું આરોગ્ય તો સારું રહેશે. જે તકલીફ હતી આ 5-6 મહિના સુધી એનાથી હવે તમે સારું જોઈ શકશો. તમે તમારી બચત વધારી શકશો. જે અત્યાર સુધીમાં થોડું વપરાઈ ગઈ હતી, જે ઓછી થઈ હતી, જે તમે પુનઃ પ્રાપ્ત કરી શકશો. સ્થાવર મિલકતમાં થોડું અહીંયા તમારે સંભાળવાનું છે. કોઈના પર આંધળો વિશ્વાસ નથી મૂકવાનો અને કોઈ નવી મિલકત જે તમે લો એમાં તમારે ખાસ બધું ડોક્યુમેન્ટ ચેક કરી દસ્તાવેજ બધું જોઈ અને લેવાની. નવી મિલકત અંગેની કામગીરીમાં તમને પ્રોગ્રેસ થતો જોવાશે. એમાં તમને માર્ગદર્શન પણ મળી રહેશે. મોટા ભાઈનું, પિતાનું અથવા તો કોઈ મિત્રથી પણ સારું માર્ગદર્શન તમે પ્રાપ્ત કરી શકશો. તમારા અંગત મિત્રથી પણ તમે માર્ગદર્શન મેળવી શકશો. એકંદરે આ જોઈએ તો શનિદેવ જે માર્ગી બને છે એ તમારી મિથુન રાશિ માટે શુભદાયી છે. નમો નારાયણ.